जूनागढ़ की ये खबर है जहां पर विपक्षी नेता ललित परसाणा जो है वो भारतीय जनता पार्टी पर कई आरोप लगा रहे हैं। दरअसल जूनागढ़ की कई इलाकों की सड़कों के काफी वक्त से खस्ता हाल है। आम जनता वैसे ही सड़कों के खस्ता हाल से परेशान है और दिक्कतों का सामना कर रही है। तब जूनागढ़ शहर भाजपा कार्यालय की ओर जाने वाली जो सड़क है उसका काम तत्कालीन तौर पर शुरू करवाया गया है, जिसके मद्देनजर विपक्षी नेता ललित परसाणा की ओर से इस मुद्दे में कई सवाल उठाते हुए विरोध जताया है। ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ નિષ્ફળ ગયું છે અને જે પદાધિકારીઓ છે એસી ગાડીઓ અને એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા, એમને સમય નથી અને જ્યારે આપણે જોઈએ કે ભાજપનું કાર્યાલય હોય ત્યાં સુધી પહોંચવા માટેનો રસ્તો તાત્કાલિક બની જાય છે। માત્ર 2 થી 5 દિવસમાં ખોદાઈ ગયો, કાંકરી પથરાવા માંડી, તાત્કાલિક બધી કામગીરી થવા માંડી, જ્યારે લોકોને 1.5-2 મહિના સુધી કામગીરી થતી નથી। તો એવી કામગીરી સામાન્ય જનતા માટે કેમ નહીં? માત્ર ભાજપનું કાર્યાલય છે એટલે તાત્કાલિક ત્યાં તમે મેટલ પાથરી તાત્કાલિક રોલ બોલ મારીને કમ્પ્લીટ કરી દો, કારણ કે ત્યાં ભાજપના નેતાઓ આવે છે, ભાજપના લોકો માટે તાત્કાલિક સુવિધાઓ મળે છે, જ્યારે જે પ્રજા વેરો ભરે છે એમના માટે કાંઈ નહીં। એટલે આવી નીતિ છે આ ખરેખર જૂનાગઢની જનતાએ વિચારવું જોઈએ કે આવા લોકો છે અને જૂનાગઢની જનતા જાગૃત થાય, અન્યથા આ લોકો છે ચોમાસું આવી જશે, હજી મોટા ભાગના વિસ્તારો પડ્યા છે રોડ વગર અને હજી ઘણી બધી મુશ્કેલી आज भारतीय जनता पार्टी ना जे शासन में जे लोगों ने हजी खूब त्रासदायक परिस्थिति में पसार थવું जोईए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।